જે વિદ્યાર્થીઓએ આ વર્ષે ધોરણ 10માની કે ધોરણ 12માની એક્ઝામ આપી હતી અને તેમનું રિઝલ્ટ સારું આવ્યું નથી કે નપાસ થયા છે, તો તેમને જો 10માની પાસ થયેલી સારા રિઝલ્ટવાળી માર્કશીટ મેળવવી હોય તો તેમના માટે એક મોકો છે. તેઓ NIOS બોર્ડમાં ફોર્મ ભરીને પરીક્ષા આપીને તેઓ સારા માર્ક્સવાળી માર્કશીટ મેળવી શકે છે. ધોરણ 10ની અને ધોરણ 12ની એમને જો NIOSનું ફોર્મ ભરવું હોય તો તે ફોર્મ ભરવાના અત્યારે શરૂ છે. ફોર્મ કઈ રીતે ભરવું, ફોર્મ ભરવા માટે શું શું ડોક્યુમેન્ટ જોઈએ છે અને કેટલી ફીસ થશે. અલગ અલગ પ્રકારની એક્ઝામો લેવામાં આવે છે. ઓન ડિમાન્ડ, પછી વર્ષમાં બે વાર એક્ઝામ લેવામાં આવે છે. એટલે ફી સ્ટ્રક્ચર એનું કઈ રીતે હોય છે અને ફોર્મ ભરીને પછી તમારે તૈયારી કઈ રીતે કરવાની અને પરીક્ષા કઈ જગ્યા આપવાની, કઈ તારીખે આપવાની અને કઈ રીતે લખવાનું જેથી તમારું રિઝલ્ટ સારામાં સારું આવે, એ બધી જ માહિતી અને ગાઈડન્સ આપવામાં આવશે અમારા તરફથી. જો તમારે NIOSનું ફોર્મ ભરવું હોય તો અમારો કોન્ટેક્ટ કરો. NIOS બોર્ડ એની માન્યતા જેટલી CBSE બોર્ડની માર્કશીટની માન્યતા હોય છે, અધર સ્ટેટ્સની જે બોર્ડ હોય છે એમના GSEBના બોર્ડ માર્કશીટ જેટલી જ આ NIOSની માર્કશીટની માન્યતા હોય છે. તેનો ઉપયોગ તમે કોઈ પણ પ્રાઇવેટ જોબમાં કે કોઈ પણ ફોરેન કન્ટ્રીમાં જોબ માટે કે ગવર્મેન્ટ જોબ માટે અને કોઈ પણ જગ્યાએ એડમિશન લેવા માટે કરી શકો છો. ફોરેનમાં પણ એડમિશન લેવા માટે આની વેલ્યુ એટલી જ છે કે જેટલી CBSE બોર્ડની માર્કશીટની હોય, જેટલી GSEB બોર્ડની માર્કશીટની હોય. એટલે આની વેલ્યુ એટલી જ છે જેટલી CBSEની અને જેટલી GSEBની અથવા તો અધર સ્ટેટ બોર્ડની હોય છે. અને આની સ્થાપના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા 1989માં કરવામાં આવી હતી. NIOSનું ફૂલ નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ. એટલે જો તમે ધોરણ 10 અને 12માં સારું રિઝલ્ટ ના મેળવી શક્યા હોય તો કોઈ વાત નહીં, તમારું એક વર્ષ નહીં બગડે. તમે NIOSની એક્ઝામ આપીને તમે સારા રિઝલ્ટ્સવાળી, સારા માર્ક્સવાળી ધોરણ 10ની કે ધોરણ 12ની માર્કશીટ મેળવી શકો છો. કોઈ પણ સ્ટ્રીમ માટે, આર્ટ્સ, કોમર્સ કે સાયન્સમાં હોય, તમે કોઈ પણ સ્ટ્રીમની ધોરણ 12ની સારા રિઝલ્ટવાળી માર્કશીટ મેળવી શકો છો. તો ફોર્મ ભરવા માટે સંપર્ક કરો અને વધુ માહિતી માટે પણ સંપર્ક કરો આ નંબર ઉપર.